વૃદ્ધોની સેવા કરનાર થશે. આ ગુણ બહુ ધ્યાન રાખજો. તમારી આજુબાજુમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ દુઃખી ન થાય એનું ધ્યાન રાખજો. વૃદ્ધોને ખાલી પ્રેમ જોવે. શું જોવે છે? ભગવાનનો ભક્ત હોય ને, તમારા માતા પિતા હોય તો તેને ખૂબ હાંસવો, ખૂબ ધ્યાન રાખવો. પણ માવતર ગુજરી જાય ને પછી આજુબાજુમાં અથવા આપણા કાકા હોય, દાદા હોય, માસા હોય, ભૂ હોય, આ વડીલોનું બહુ ધ્યાન રાખો. એને સમય આપો. શું આપો? એની પાસે બેસો. તમારા સમયમાં કેવું હતું? તમારી ઉપર મુશ્કેલી હતી? આ છે ને આખો અનુભવ છે. વડીલ એટલે વડલો છે. શું છે? અને એની શીતળ છાયા છે. બાકી ગમે એટલે રામાયણ ભાગવતને ગીતાના પાઠ કરશો, માવતરને ગાળો દેહો ને, તમે માવતરને ઠોકર મારશો, ભગવાન તમને ઠોકર મારશે.